નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. 2025ના વર્ષમાં જ્યારે 29 માર્ચથી શનિદેવ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, ત્યારે અગાઉના એપિસોડમાં આપણે જોયું કે મેષથી લઈને કર્ક સુધીના રાશિના જે જાતકો છે તેને કેવી કેવી અસર થશે. જ્યારે આ એપિસોડમાં આપણે સિંહ રાશિથી લઈને વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું વર્ષ રહેશે તે જાણીશું. આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા. તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં સ્વાગત છે. આપણે જે રીતે ગયા એપિસોડમાં વાત કરી ત્યારે તો હવે આ વખતે આપણે જાણીએ કે સિંહ રાશિથી લઈને વૃશ્ચિક રાશિના લોકોને કેવું વર્ષ રહેશે. સિંહ રાશિના જાતકો માટે હવે પછીના 2.5 વર્ષ એટલે કે શનિ મહારાજનું પરિવર્તન છે એ સિંહ રાશિથી ગણીએ આપણે તો 8મા સ્થાનમાં થવા જઈ રહ્યું છે. એટલે કે સિંહ રાશિના જાતકોને શનિની નાની પનોતી 2.5 વર્ષની પનોતી શરૂ થઈ જશે 29 તારીખથી. તો સિંહ રાશિના જાતકોને હવે સાવચેત થવાનો સમય આવી ગયો છે. ખાસ કરી અને પોતાના હરીફોથી સાવચેત રહેવું સિંહ રાશિના જાતકોએ. નાની નાની ચિંતા અને તકલીફો આવે ત્યારે પોતાના ઈષ્ટદેવને યાદ કરી અને આનાથી મુક્તિ મેળવી શકશો. આપને પ્રગતિ તો થશે જ, પરંતુ મંદ ગતિએ થશે. એટલે પ્રગતિ ધીમી ગતિએ આગળ વધશે. આર્થિક રીતે થોડા લાભો પણ આપને મળતા રહેશે. લગ્ન જીવનની અંદર થોડો વાદ વિવાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, તેનાથી સાવચેત રહેવું. સિંહ રાશિના જાતકોએ શનિ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને નિત્ય હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ ધરવો સંધ્યા સમયે અને ગાયના ઘીનો દીવો કરવો. તેમજ તમારા જીવનનું એક લક્ષ્ય બનાવી લો કે નિત્ય પ્રાતઃકાલે આદિત્ય હૃદય સ્તોત્ર શ્રવણ કરવું અને પઠન કરવું. આપની અવશ્ય પ્રગતિ થશે, એમાં જરા પણ શંકા નથી. હવે આપણે જોઈએ કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકોને આ શનિનું રાશિ પરિવર્તન કેવું અસર કરવાનું છે. દર્શક મિત્રો, કન્યા રાશિના જાતકોને 7મા સ્થાનથી શનિનું પરિભ્રમણ થવા જઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. લોખંડ સાથે સંકળાયેલો વ્યાપાર છે અથવા બ્રાસ સાથે સંકળાયેલો વ્યાપાર છે, એમાં ખૂબ જ પ્રગતિ થશે અને ખૂબ જ આગળ વધશે. કન્યા રાશિના જાતકો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટે ગોલ્ડન પીરિયડ આવી રહ્યો છે, પરંતુ મહેનત બમણી કરવાની જરૂર છે. અવરોધો અને ચિંતાનો સામનો તો આપ અવશ્ય કરી શકશો, એમાં સંશય જ નથી, પરંતુ આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે અને વિશેષ કરી આપના માતા પિતાના આશીર્વાદ આપે પ્રાપ્ત કરવાના છે. કન્યા રાશિના જાતકોએ શનિ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમજ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય સવારે માતા પિતાને પગે લાગવું અને ગણપતિ અથર્વ શીર્ષનો એક પાઠ કરવો. આટલું કરવાથી અવશ્ય આપના જીવનની અંદર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. હવે આપણે જોઈએ તુલા રાશિ. શનિ મહારાજનું આ રાશિ પરિવર્તન તુલા રાશિથી 6ઠે થવા જઈ રહ્યું છે. આપને બઢતી અને પ્રમોશનના યોગો બની રહ્યા છે. તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે આપ ઉન્નતિ કરવા જઈ રહ્યા છો. આપના પરિવારની અંદર કોઈક નવું સદસ્ય ઉમેરાય એવા પણ યોગો બની રહ્યા છે. સાથે જમીન મકાન અને વાહનને લગતા અત્યાર સુધી જો કોઈ પણ પ્રશ્ન આપણા અટકે છે, એટલે કે આપને વાહન લેવું છે ને આપ નથી લઈ શકતા, આપને જમીન મકાનની ખરીદી કરવી છે ને આપ નથી કરી શકતા, તો હવે આપના માટે સારો સમય ચાલુ થવા જઈ રહ્યો છે. આપ અવશ્ય ખરીદી કરી શકશો અને એમનાથી લાભ પણ થશે આપને. જે વ્યવસાયિક વર્ગ છે
એમને સામાન્ય તકેદારીથી આર્થિક ધન લાભ તો થવાનો જ છે, પરંતુ આપે નિત્ય ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરી અને વિષ્ણુ સહસ્ત્રનો એક પાઠ અવશ્ય કરવું અને કપાળે અષ્ટગંધ ચંદનનું તિલક કરી અને દિવસની શરૂઆત કરવી આપનું જીવન મંગલમય બની રહેશે. હવે આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ. દર્શક મિત્રો, શનિ મહારાજનું આ રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિ માટે સારા સમાચાર લઈને આવી રહ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકોને અઢી વર્ષથી જે તકલીફ પડતી હતી ને એનો અંત છે. ખાસ કરીને આરોગ્ય બાબતે જેટલી ચિંતાઓનો સામનો કરી રહ્યા હતા એ હવે તમને એમનાથી રાહત મળશે. કારણ કે આપની અઢી વર્ષની શનિની નાની પનોતી 29 તારીખથી પૂર્ણ થવા જઈ રહી છે. હવે શનિ મહારાજ આપના ઉપર એટલા પ્રસન્ન હશે, કારણ કે જોવા જઈએ તો આપની રાશિથી 5મા સ્થાનમાં શનિ મહારાજ પરિભ્રમણ કરશે, યાત્રાઓ થશે. વૃશ્ચિક રાશિના જે વ્યક્તિઓ સંતાનનું પ્લાનિંગ કરી રહ્યા છે એમના માટે પણ સારો સમય છે. જે બેઝિક વિદ્યા અભ્યાસમાં આગળ વધવા માંગે છે એમના માટે પણ સારો સમય છે. આર્થિક લાભો પણ મળતા રહેશે. ખાસ કરીને આપના પરિવારની નજીક આવશો આપ. હવે જીવન જીવવાનો અહેસાસ આપ સારી રીતે પ્રાપ્ત કરી શકશો. આપનું જીવન આનંદમય જશે. એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, શેર બજારથી સાવચેત રહેવાનું છે. શું કરી શકશો? તો કે ભગવાન શિવની ઉપાસના આપના માટે અમૃત તુલ્ય ફળ આપશે. આપ ભગવાન શિવના એવા પરમ ભક્ત બની જાઓ કે શનિ મહારાજની કૃપા પણ આપ ઉપર પ્રાપ્ત થાય. નિત્ય શિવજીને જળ અને દૂધ અર્પણ કરો. ભગવાન મહાદેવજીના મંત્રનો જપ કરો અને કૃપા પ્રાપ્ત કરો. નમસ્કાર. તો જે રીતે વાત થઈ કે શનિ મહારાજનું પરિવર્તન છે એ સૌપ્રથમ તો સિંહ રાશિમાં મધ્યમ ફળ આપનારું છે. ત્યાર પછી આપણે જોયું કે કન્યા રાશિ છે એમને માતા પિતાના આશીર્વાદ મેળવવાના થાય છે, અને તુલા રાશિ છે એમાં બઢતીના યોગ છે. અને જ્યારે વૃશ્ચિક રાશિની જે નાની પનોતી છે ઉતરી રહી છે, તો એમના માટે ઘણો સારો સમય છે. ત્યારે હવે આગળની રાશિ આપણે આવતા એપિસોડમાં જાણીએ, અને આ દર્શકોને ખૂબ સરસ માહિતી આપવા માટે તમને ખૂબ ધન્યવાદ. દરેક દર્શક મિત્રોને નમસ્કાર. દર્શક મિત્રો, મેં મારા ઈષ્ટદેવની કૃપાથી આપને આ રાશિ ભવિષ્ય જણાવ્યું છે એ એક સંભાવનાને આધારિત જણાવેલું છે, જેને આપણે શક્યતાઓ કહી શકીએ છીએ, જે આપની ચંદ્ર રાશિને અનુસાર દર્શાવવામાં આવ્યું છે. આપના જન્મના ગ્રહોના આધારે આમાં થોડોક ફેરફાર પણ થઈ શકે છે, જેને આપ સર્વે નોંધ લેવી. નમસ્કાર.